પહલગામના આતંકી હુમલા પછી ભારતીય એરફોર્સે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં 9 જગ્યાએ એર સ્ટ્રાઇક કરી છે. આ તમામ જગ્યાઓએ આતંકીઓના ઠેકાણાને નષ્ટ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનામાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ ફફડાટથી હવે પાકિસ્તાની એર સ્પેસ સંપૂર્ણપણે ખાલી થઈ ચૂક્યું છે, કેમ કે પાકિસ્તાનમાં જોરદાર ભયનો માહોલ છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનને ખૂબ જોરદાર જવાબ આપ્યો છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં 9 જગ્યાએ એર સ્ટ્રાઇક કરી છે. આ સ્ટ્રાઇક એ લશ્કરે તૈયબા અને જૈશ-એ મોહમ્મદના ઠેકાણાઓ પર કરવામાં આવી છે. આ બે આતંકી સંગઠનો લશ્કરે તૈયબા અને જૈશ-એ મોહમ્મદ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ હાથ ધરતા આવ્યા છે. હવે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આ એર સ્ટ્રાઇક કરી છે, જેનાથી પાકિસ્તાનમાં એ હદે ફફડાટ વ્યાપી ગયો છે કે પાકિસ્તાની એરસ્પેસ સંપૂર્ણપણે ખાલી થઈ ગયું છે. પાકિસ્તાને તેના મોટા ભાગના એરપોર્ટ્સ બંધ કરી દીધા છે, જેમ કે ઇસ્લામાબાદ, લાહોર, કરાચી, પેશાવર જેવા પાકિસ્તાની એરપોર્ટ્સના ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યા છે. આ એરપોર્ટ્સ 48 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાની સેના અને ત્યાંની સરકારમાં જબરજસ્ત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેવું જ ભારતીય એરફોર્સ દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું કે તરત જ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે તેને એક્ટ ઓફ વોર ગણાવ્યું છે. તેમણે તરત જ નેશનલ સિક્યુરિટી કમિટીની મીટિંગ બોલાવી હતી. આમ પાકિસ્તાનમાં તમે જોઈ શકો છો કે કઈ હદે ડરનો માહોલ છે. તો વાત કરીએ આપણા ભારતની, તો ઉત્તર ભારતમાં પણ કેટલાક આપણા એરપોર્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે, જેમ કે ધર્મશાળા હિમાચલ પ્રદેશ, લેહ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં આવ્યું છે, જમ્મુ અને કાશ્મીરના જમ્મુ અને શ્રીનગર એરપોર્ટ, પંજાબનું અમૃતસર, રાજસ્થાનનું બિકાનેર, દિલ્હી એનસીઆરનું હિંડન એરપોર્ટ બંધ રાખવામાં આવ્યું છે. ભારતની પ્રમુખ એરલાઇન્સ ઇન્ડિગો, સ્પાઇસજેટ અને એર ઇન્ડિયાએ આ વાતની જાહેરાત કરી છે. સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. ભારતે જે રીતે આતંકીઓના ઠેકાણા ઓપરેશન સિંદૂર થકી તબાહ કર્યા છે અને પાકિસ્તાનને એવો જવાબ આપવામાં આવ્યો છે કે તે ખૂબ જ લાંબા સમય સુધી યાદ રાખશે. જો પાકિસ્તાન આ સ્થિતિમાં રિટેલિએટ કરે છે તો પાકિસ્તાનના ભાગલા નક્કી છે. વાત કરીએ પહલગામની, તો પહલગામમાં 22મી એપ્રિલના રોજ ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ નામના આતંકી સંગઠન દ્વારા મોટો આતંકી હુમલો હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 26 પ્રવાસીઓના મોત થયા હતા. તો આ આતંકી હુમલાના બદલારૂપ ભારતીય એરફોર્સે હવે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું છે. પીઓકે અને પંજાબ પ્રાંતમાં જેટલા પણ જૈશ-એ મોહમ્મદ અને લશ્કરે તૈયબાના જેટલા પણ લોન્ચપેડ હતા તેને સંપૂર્ણપણે બરબાદ કરવામાં આવ્યા છે. તો જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.